જય શ્રી કૃષ્ણ. આજે હું તમને મેષ લગ્ન જાતકનો સ્વભાવ, તેના સ્વામી એની આપણે ચર્ચા કરીશું. આ મેષ લગ્ન તે અગ્નિ તત્વની રાશિનું લગ્ન છે. તેનો સ્વામી મંગળ છે. તે ચર રાશિ છે. તે તમોગુણી સ્વભાવનું છે અને પ્રેત પ્રકૃતિનું અને પુરુષ રાશિ છે. આ જાતકો હંમેશા ઉત્સાહી, હિંમતવાળા, સાહસ કરવાવાળા ને ખૂબ જ મહેનતુ હોય છે. આ રાશિનું ચિહ્ન ઘેટું છે. આ લોકોની જાતકનું શારીરિક અને માનસિક તાકાત ભરપૂર હોય છે. મોટાભાગે ઊંચાઈ સારી હોય, લંબગોળ ચહેરો હોય છે અને આ જાતકોને ખાવાનો બહુ શોખ હોય છે. તેમને વધારે ને વધારે ખાવાને ટેવના લીધે આગળ જતાં જઠર અગ્નિમાં બગાડ થવાની સંભાવના હોય છે. આ જાતકોનો ગુસ્સો વધારે આવે છે અને વધારેમાં વધારે આવવાના કારણે તેમને બોલવામાં બી અપશબ્દ બોલતા વાર લાગતી નથી અને સમય ઉપર તે હાથ બી ઉપાડી શકે છે. પરંતુ આ જાતકોનો ઉદ્ધાર હોય છે અને લોકો પાછળ ખર્ચ કરવાવાળા બી હોય છે. અને આ જાતકો વારે ઘરે પોતાની નોકરી બદલતા રહેતા હોય છે. આ જાતકને વ્યસન લાગુ પડતો હોય છે, અતિરેક જોવા મળે છે. આ જાતકો સારા સર્જન, સારા ડૉક્ટર બની શકે છે અને આ જાતકો ખર્ચાળ બી હોય છે. તે ભવિષ્યની ચિંતા ન કરે અને સ્વાર્થી ઓછા હોય, પણ તેમને પેટના રોગ થવાની અને લોહીની બગડવાની સંભાવના અને ચામડીના રોગ થવાની સંભાવના હોય છે. આ જાતકો ધંધામાં ખૂબ જ મહેનત કરીને આગળ વધે છે. રાશિચક્રની નૈસર્ગિક પ્રથમ રાશિ છે, તેથી અહીં માનવની વૃત્તિ હોય છે. ખાવું, ભોગવવું અને ભયથી સામે લડવાની તાકાત બહુ સારી હોય છે. જય શ્રી કૃષ્ણ. મંગળ જેનો મિત્ર છે સૂર્ય, ચંદ્ર અને ગુરુ. મંગળનો સ્તંભ છે શુક્ર અને શનિ. મંગળનો શત્રુ છે બુધ અને રાહુ. તેને ઋતુ છે ગ્રીષ્મ મંગળનું. તેનું કારક તત્વ છે શક્તિ, જુસ્સો, પરાક્રમ અને તે મંગળનો અધિપતિ. તે ભાવ છે ત્રીજા અને છઠ્ઠા ભાવનો. તે યોગકારક ગ્રહ છે સૂર્ય અને મંગળ. મેષ લગ્નનો મારક ગ્રહ છે શુક્ર અને તેનો બાધક ગ્રહ છે શનિ.